પોસ્ટના પાર્સલમાંથી ઝડપાયેલ ગાંજાના જથ્થાના મુખ્ય સપ્લાયરની ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લામાંથી દબોચતી સુરત શહેર એસઓજી 42 કોલકાતામાં દક્ષિણ કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલ કથિત ગેંગરેપથી બંગાળના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપે તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર શરૂ કર્યા છે. આ કેસને રાજ્ય પ્રાયોજિત ગુન્હો ગણાવ્યો છે અને મુખ્ય આરોપી પર ટીએમસી સાથે સંબંધો હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત નાઓ દ્વારા ચલાવવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા નાર્કોટિક્સ પ્રવૃત્તિ કરતા મોટા માથાઓની જેલમાં ધકેલી દેતા સુરત શહેરમાં નાર્કોટિક્સ પદાર્થો ઘુસેડવા મુશ્કેલ બનેલ, જેથી ડ્રગ્સ પેડલરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોવાનું ધ્યાનમાં લઈને જેમાં ગઈ તારીખ 12/6/2025 રોજ સુરત શહેર એસઓજી દ્વારા ઓડિશા ખાતેથી ઇન્ડિયન પોસ્ટ મારફતે પાર્સલમાં ગાંજાનો જથ્થો મોકલાવેલ હોય, જે ગાંજાનો જથ્થો ઝડપી પાડી પાંડેસરા ખાતે રહેતા આરોપી ધીરજ શાહુને ઝડપી પાડેલ અને તેમની પૂછપરછમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લામાં રહેતા આરોપીને મોકલાવેલ હોવાની હકીકત મળી, જેથી આ ગાંજાના જથ્થાને સપ્લાયરને ઓડિશા ખાતેથી ઝડપી પાડવા અને અન્ય રાજ્યમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હતી. જે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ, એસઓજી સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.